તમિલનાડુમાં મોટો ઉલટફેર છે. તમિલનાડુમાં હવે એઆઈડીએમકે 80 બેઠકો પર આગળ, એટલે કે ખૂબ મોટી સંખ્યામાં બેઠકો વધી છે એઆઈડીએમકે. તમિલનાડુમાં ટીવીકે નંબર 1 પર, એટલે કે થલાપતિ વિજયનો પક્ષ પહેલા નંબર પર, એઆઈડીએમકે બીજા નંબર પર અને ડીએમકે જે સત્તા પર હતો પક્ષ એ ત્રીજા નંબર પર ચાલી રહ્યો છે. અહીંયા ત્રિશંકુ વિધાનસભા, હંગ એસેમ્બલી, એટલે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત નહીં એ પ્રકારનું ચિત્ર છે. પણ બે પક્ષ મળીને અહીંયા સરકાર બનાવી શકે છે અને ચર્ચાઓ એવી છે કે એઆઈડીએમકે સાથે મળીને ટીવીકે સરકાર બનાવી શકે છે અને થલાપતિ વિજય તમિલનાડુની નવી સરકારનો ચહેરો હોઈ શકે છે. પણ આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળમાં લગાતાર નજર છે મમતા બેનર્જીની બેઠક પર. જી હા, પશ્ચિમ બંગાળમાં લગાતાર ભાજપની બેઠકો વધી રહી છે. હવે 154 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. 154 બેઠકો. અને તૃણમૂલ કોંગ્રેસ એટલી ઝડપથી આંકડા બદલાઈ રહ્યા છે કે અમે બ્રેકિંગ ટાઈપ કરીને ઓન એર કરીએ એની પહેલાં આંકડા બદલાઈ રહ્યા છે. આટલી ઝડપથી પરિણામો ત્યાં બદલાઈ રહ્યા છે. સ્થિર આંકડા નથી. લગાતાર ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપ 155 બેઠકો પર આગળ અને તૃણમૂલ કોંગ્રેસ હવે 125 બેઠકો પર. હજુ પણ મજબૂતીથી ટક્કર આપી રહી છે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ. જોવાનું એ છે કે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સત્તા બચાવી શકે છે છેલ્લી ઘડીએ કોઈ ઉલટફેર આવે છે કે પછી ભગવો લહેરાવાનું નિશ્ચિત છે પશ્ચિમ બંગાળમાં. જી હા, દીક્ષિત પાસે મોટા અપડેટ છે. બિલકુલ, તો સિલિગુડીમાં ભાજપના કાર્યકરોએ જશ્નો મનાવવાનું શરૂ કર્યું છે. દિલ્હી ભાજપના મુખ્યાલય બહાર પણ ઉત્સવનો માહોલ અને પીએમ મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી ત્યાં 4 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભગવો લહેરાવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો પરચમ ગત વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક સત્તાથી દૂર રહી ગઈ હતી. 77-78 બેઠક પર ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ હતી. પરંતુ અત્યારે ક્યાંક મમતા બેનર્જી માટે રાહતના સમાચાર કે ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી 900 મતે ફરીથી એક વખત આગળ છે તે નીકળ્યા છે. સતત અપડેટ છે તે મળી રહ્યા છે. કાર્યાલયની બહાર ઉત્સાહનો માહોલ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ છે તે મનાવી રહ્યા છે અને અલગ અલગ નેતાઓ જે પોતાની વાત મૂકી રહ્યા છે. ભવાનીપુર બેઠક પર ભારે રસાકસી છે તે જોવા મળી રહી છે. મમતા બેનર્જી કે જેવો સીએમ હતા અને સામે ભારતીય જનતા પાર્ટીનો સીએમ ફેસનો ચહેરો છે તે લડતો હતો અને જે ભારતીય જનતા પાર્ટીનો સીએમ ફેસનો ચહેરો હતો તે હતો શુભેન્દુ અધિકારી. ત્યાં ભારે રસાકસી છે તે જોવા મળી રહી છે. અલગ અલગ પરિણામ છે તે આવી રહ્યા છે. 125 બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ, તો તેની સાથે જ 154 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. ભાવિક બિલકુલ થી તો ચલો પહેલા આપના ઝાલમુરી ખીરાભાઈ એ જ બેઠક પર જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ખાધી હતી એ બેઠક પર હજુ એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઝાલમુરી ખાવા ગયા ત્યારે કહ્યું હતું ચલ ભાઈ ચલ આપના ઝાલમુરી ખીરા. એ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે તે આગળ ચાલી રહ્યા છે. એક્ઝિટ પોલ પ્રમાણે સૌથી મોટા સમાચાર, એક્ઝિટ પોલ પ્રમાણે અત્યારે આંકડાઓ જે છે તે લગાતાર આવી રહ્યા છે. દીક્ષિત, એક્ઝિટ પોલ જે પ્રમાણે આંકડાઓ કહી રહ્યા હતા કે મેટ્રિક્સ જે છે તે ટીએમસી પ્લસને 125 થી 40 બેઠકો આપી રહી હતી. ભારતીય જનતા પાર્ટીને 146 થી 161 બેઠકો આપી રહી હતી અને અન્યને 6 થી 10 આપી રહી હતી. એ જ આંકડાઓ 154 બતાવી રહ્યા છે. સાથે ચાણક્ય સ્ટ્રેટેજીસ છે તેઓ 130 સાથે 140 બેઠકો એ ટીએમસી ને આપી રહી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીને 150 થી લઈને 160 જેટલી બેઠકો આપી રહી હતી અને અન્યને 5 જેટલી બેઠકો ફાળે જતી હતી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.